સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. Audio Jungle. 12મી જાન્યુઆરીના રોજ સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિને ઉજવણીના ભાગરૂપે ઠેર ઠેર જગ્યાએ વિવિધ કાર્યક્રમો યોજાતા હોય છે. ત્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ થરાદ શાખા દ્વારા યુવા દિનની ઉજવણી અંતર્ગત થરાદની MSD ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે ABVP અને સ્કૂલના ટ્રસ્ટી ભરતભાઈ, શાળાના આચાર્ય વિક્રમભાઈની ઉપસ્થિતિમાં ડોક્ટર રીતેશ પ્રજાપતિએ વ્યસન મુક્તિ અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું અને કાર્યક્રમનું સ્ટેજ સંચાલન હેતલબેન પંચાલે કર્યું હતું. સરકારી માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળા ભાપડી ખાતે ABVP અને શાળાના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ દશરથભાઈ દરજી સહિત શાળા પરિવારની ઉપસ્થિતિમાં નિબંધ લેખન સ્પર્ધા યોજાતા પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમમાં સ્પર્ધકોને પ્રમાણપત્ર અને પેન આપી સન્માનિત કર્યા હતા. તેમજ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા મારવાડીવાસ ભોરલ ખાતે ABVP અને શાળાના પ્રિન્સિપાલ છગનભાઈ દેસાઈ સહિત શાળા પરિવારની ઉપસ્થિતિમાં વક્તૃત્વ સ્પર્ધા યોજાતા સ્પર્ધકોને પ્રમાણપત્ર અને પેન વડે સન્માનિત કર્યા હતા. જોકે ભાપડી અને ભોરલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં કાર્યક્રમ ઇન્ચાર્જ તરીકે થરાદ નગર કોષાધ્યક્ષ રહ્યા હતા. આ પ્રસંગે શાળાના પ્રિન્સિપાલ અને શાળા પરિવાર સહિત ABVP ગુજરાત પ્રદેશ કારોબારી સદસ્ય રાજેશભાઈ જોશી નાનોલ, થરાદ નગર સહમંત્રી બકીમભાઈ દવે, થરાદ નગર કોષાધ્યક્ષ અરવિંદભાઈ પુરોહિત અને ABVP ટીમના કેમ્પસ અધ્યક્ષ મંત્રી તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી યુવા દિન નિમિત્તે યોજાયેલા કાર્યક્રમોને સફળ બનાવ્યા હતા. ગુજરાત વિધાનસભાના અંદાજપત્ર સત્રનો આગામી 19મી ફેબ્રુઆરીથી આરંભ થઈ રહ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકારનું વર્ષ 2025-26 માટેનું અંદાજપત્ર નાણામંત્રી કનુભાઈ દેસાઈ ગૃહમાં રજૂ કરશે. સપ્ટેમ્બર 2021માં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળ્યા પછી ભૂપેન્દ્ર પટેલ સરકારનું આ ચોથું અંદાજપત્ર કેટલીક નવી લોકરંજક યોજના સાથે રજૂ થશે, જે મોટાભાગે પુરાતવાળું રહેવાની શક્યતા છે. 15મી વિધાનસભા બજેટ સત્ર 31 માર્ચ સુધી ચાલશે. આ સમયગાળામાં ગૃહમાં સરકાર દ્વારા કુલ 7 વિધેયકો પર ચર્ચા અને મતદાન માટે કામકાજ હાથ ધરનાર છે. તેમ કહીને સૂત્રોએ દાવો કર્યો છે કે સરકાર કેટલાક કાયદાઓ બનાવી રહી છે, અમુક સુધારા કરવામાં આવનાર છે. આ ઉપરાંત કેટલીક સંસ્થાઓની રચના માટે વૈધાનિક મંજૂરીઓ આપવા માટે પણ વિધેયક રજૂ થશે. ભારતના સંવિધાનના અનુચ્છેદ 174(1) મુજબ ગુજરાત રાજ્યના માન્ય રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગુજરાત વિધાનસભાનું 6ઠ્ઠા સત્રનું આહવાન આજે તારીખ 20 જાન્યુઆરીના રોજ કરવામાં આવ્યું છે. ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર તારીખ 19 ફેબ્રુઆરીના રોજ માન્ય રાજ્યપાલશ્રીના સંબોધનથી બપોરે 12 કલાકે ચાલુ થશે. તારીખ 20 ફેબ્રુઆરીના રોજ ગુજરાત સરકાર દ્વારા બજેટ રજૂ કરવામાં આવશે. તેમજ તારીખ 19 ફેબ્રુઆરીથી 28 માર્ચ સુધી ગુજરાત વિધાનસભાના સત્રનું કામકાજ ચાલશે. માન્ય રાજ્યપાલશ્રીએ કરવામાં આવેલા સંબોધન ઉપર 3 દિવસ તેની ચર્ચા માટેના ફાળવવામાં આવ્યા છે. તે સિવાય સામાન્ય અંદાજ પર ચર્ચા માટે 4 દિવસ રાખવામાં આવ્યા છે. 5 દિવસ સરકારી વિધેયકો અને સરકારી કામકાજ માટે, 12 દિવસ અંદાજપત્રની માગણીઓ ઉપરની ચર્ચા માટે રાખવામાં આવ્યા છે. તે સિવાય ગુરુવારનો દિવસ બિન સરકારી કામકાજ માટે પણ સૂચિત કરવામાં આવ્યો છે. ગુજરાત વિધાનસભાનું આ સત્ર માટેના કામકાજ માટેના 26 જેટલા દિવસો રહેશે અને 27 જેટલી બેઠકો અત્યારે અંદાજવામાં આવી છે. ચોટીલાના ખેરડી ગામના ખાચર દરબાર દાદબાપુ ઘુસાબાપુ પરિવારના મગલુભાઈ દાદભાઈના દીકરા મહાવીરભાઈ ખાચરના લગ્ન પીપળિયા ધાધલ ગામના વતની અને હાલ ચોટીલામાં રહેતા અનકુભાઈ દડુભાઈની દીકરી બા સાથે નક્કી થયા હતા. મહાવીરભાઈએ પોતાની જાન બધાથી જુદી જ રીતે જોડવાનો નિર્ણય કર્યો હતો અને રજવાડી ઠાઠ સાથે ઘોડા પર સવાર થઈને જાન જોડવાનું નક્કી થયું. જે બાદ 100 જેટલા ઘોડા સવારો જાનમાં જોડાયા હતા. ખેરડીથી નીકળેલી જાન ચોટીલા પહોંચતા આકર્ષણનું કેન્દ્ર બની હતી. રોડ પર એક સાથે 100 જેટલા અશ્વો પર પસાર થતા જાનૈયાઓને જોઈને રોડ પરથી આવતા જતા લોકો પણ દંગ રહી ગયા હતા અને જાડેરી જાન જોવા માટે થોડીવાર માટે ઊભા રહી ગયા હતા. રજવાડી પોશાક સાથે ઘોડી પર સવાર વરરાજા મહાવીરભાઈ
ખાચર પર જાનૈયાઓએ રૂપિયાનો વરસાદ કરતા જતા હતા. મહાવીરભાઈની જાન જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે આવેલી VM પરીખ પ્રાથમિક શાળા અને તાલુકા શાળા નંબર 1માં ગુજરાત શાળા સલામતી 2025 અંતર્ગત એક મહત્વપૂર્ણ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં થરાદ ફાયર બ્રિગેડના ઓફિસર વિરમજી રાઠોડ અને તેમની ટીમે કુદરતી તથા માનવ સર્જિત આપત્તિઓ સામે બચાવની વ્યવહારિક તાલીમ આપી હતી. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સહિત કુલ 505 લોકોએ ભાગ લીધો હતો. ફાયર બ્રિગેડની ટીમે આગ, પૂર અને ભૂકંપ જેવી આપત્તિઓ દરમિયાન લેવાના થતા સાવચેતીના પગલાં અંગે વિસ્તૃત માહિતી આપી હતી. ખાસ કરીને આ આપત્તિઓ સામે કેવી રીતે લડી શકાય અને જાનહાનિ કેવી રીતે બચી શકાય તે અંગે પ્રેક્ટિકલ અને ડેમોન્સ્ટ્રેશન સાથે સમજ પણ આપવામાં આવી હતી. શાળા પરિવારે આ મહત્વપૂર્ણ તાલીમ કાર્યક્રમ માટે ફાયર બ્રિગેડની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રકારના કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓમાં આપત્તિ સામે સજ્જતા અને જાગૃતિ વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ધાનેરામાં બસ એક જ વાત સંભળાઈ રહી છે કે નથી જાવું, નથી જાવું, વાવ થરાદ અમારે નથી જાવું, અમારી માંગ બનાસકાંઠા. આવા સૂત્રો ઠેર ઠેર સાંભળવા મળી રહ્યા છે અને સતત 10 દિવસથી વિરોધનો આક્રોશ જોવા મળી રહ્યો છે. ધાનેરા તાલુકાના અનેક ગામડાઓના લોકોની માંગને લઈને અડગ રહ્યા છે. અમારું બનાસકાંઠા છે અને ધાનેરા તાલુકાને બનાસકાંઠામાં જ રાખો તેવી માંગ સાથે લોકોનો જન આક્રોશ જોવા મળી રહ્યો છે. ધીરે ધીરે લોકોની સંખ્યા અને ગામડાઓની સંખ્યા વાવ થરાદ જિલ્લાને લઈને વિરોધમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે તારીખ 21/1/2025ના રોજ ધાનેરામાં મામા બાપજીના મંદિર પાસે મોટી વિશાળ મહાસભાનું આયોજન કરવામાં આવેલ છે, જેનો રિક્ષાઓ દ્વારા પ્રચાર પ્રસાર પણ મોટા પાયે થઈ રહ્યો છે અને વિશાળ સંખ્યામાં આ સભા થાય અને બનાસકાંઠામાં રહેવું છે તેવી માંગ સાથે ધાનેરા શહેરમાં જ્યાં સુધી કાર્યક્રમ પૂરો થાય ત્યાં સુધી લોકોએ પોતાની દુકાન, ધંધા, રોજગાર બંધ રાખવા હાકલ કરવામાં આવેલ છે. વધુમાં વધુ લોકો વિશાળ જનસભામાં આવે તેવી અપીલ પણ કરવામાં આવી છે. ગાઝામાં હમાસ દ્વારા મુક્ત કરાયેલા 3 ઇઝરાયેલી બંધકોને 471 દિવસ પછી ઘરે પરત ફર્યા છે. યુદ્ધ વિરામ શરૂ થયા પછી હમાસે ગાઝામાં બંધકોને રેડ ક્રોસને સોંપી દીધા. આ પછી તેમને ઇઝરાયેલ સેનાને સોંપવામાં આવ્યા. ઇઝરાયેલ સંરક્ષણ દળો દ્વારા બહાર પાડવામાં આવેલા ફૂટેજમાં 3 બંધકોને રેડ ક્રોસને સોંપવામાં આવતા દર્શાવવામાં આવ્યા હતા. ઇઝરાયેલી સૈન્યએ જણાવ્યું હતું કે મુક્ત કરાયેલા 3 બંધકો એમિલી ડેમરી, ડોરન સ્ટ્રેનબેચર અને રોમી ગોનેનને સારવાર માટે ઇઝરાયેલી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. પ્રથમ તબક્કામાં હમાસ દ્વારા કુલ 33 ઇઝરાયેલી બંધકોને મુક્ત કરવામાં આવ્યા છે. દરેક મુક્ત બંધક માટે 30 પેલેસ્ટિનિયન કેદીઓને ઇઝરાયેલ જેલમાંથી મુક્ત કરવામાં આવશે. કરાર હેઠળ ઇઝરાયેલે 90 પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કર્યા છે. ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ તેને એક મહત્વપૂર્ણ ક્ષણ ગણાવી તેમણે કરાર માટે અમેરિકાના જો બાઇડનનો સંપર્ક કર્યો અને જો બાઇડનના વહીવટ અને નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને શ્રેય આપ્યો છે. ઇઝરાયેલી સૈન્યએ પણ ચેતવણી આપી છે કે જો હમાસ યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કરશે તો તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે.